सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। साहोवाच मैत्रेयी येनाहं नामृतास्याम् किमहं तेन कुर्याम् यदेव भगवान् वेद तदेव मे ब्रूहीते। सहोवाच याज्ञवल्क्यः प्रिया वै खलु नो भवति सती प्रियम् अबुधत हन्त तर्हि भवति एतद्व्याख्यास्यामि ते व्याचक्षाणस्य तु मे निध्यासस्वेति। सा मैत्री होवाच आ प्रकारे એને કહેવામાં આવ્યું યથૈવ ઉપકરણવતામ જીવિતમ તથૈવ તે જીવિતમ સ્યાત। આ સંપત્તિ મળવાથી તો જેવી રીતે સુખ સગવડની પ્રાપ્તિવાળા લોકો જીવે એવું સુખ સગવડવાળું તારું જીવન થાય। કહેવાતું સુખ ચાલો એ પ્રકારનું સુખ પણ મળે પણ અમૃતત્વ નાશાસ્તિ વિત્તેનેતિ પણ વિત્તથી અમૃતત્વની અપેક્ષા ના રાખી શકાય। વિત્તથી અને વિત્ત સાધ્ય કર્મથી। સાહોવાચ મૈત્રેયી આવું જેને કહ્યું મૈત્રેયી બોલી યેનાહમ અમૃતાસ્યામ કે હું તેન કુર્યામિતિ। તો જેનાથી મને અમૃતત્વ પ્રાપ્ત ના થાય એવી આ સંપત્તિને મારે શું કરવું છે? યદેવ ભગવાન વેદ તદેવ બ્રૂહીતિ। ભગવાન અમૃતત્વનું જે સાધન જાણો છો કે જાણે છે એ સાધનનો મને ઉપદેશ કરો। સહોવાચ યાજ્ઞવલ્ક્ય હવે જેને કહેવામાં આવ્યું એવા યાજ્ઞવલ્ક્યએ કહ્યું પ્રિયા વૈ ખલુ નો ભવતિ સતી। હે મૈત્રેયી તો હંમેશા મને પ્રિય જ રહેલી છે। પ્રિયમ અવૃધત હવે એને તો તારા પ્રત્યેના પ્રેમમાં વય વધારો કર્યો। આ પ્રકારે કહીને કે યેના અમૃતાસ્યામ કિમહમ તેન કુર્યામ જેના વડે અમૃતત્વ પ્રાપ્ત ના થાય એવી સંપત્તિ સાથે મને શું લાગ્યા વગે છે? મારે યદેવ ભગવાન મે બ્રૂહી ભગવાન અમૃતત્વનું જે સાધન આપ જાણો છો એનો ઉપદેશ આવું જ્યારે કહેશે મૈત્રેયી ત્યારે તે મારા પ્રેમમાં વળી અત્યંત વૃદ્ધિ કરી છે। હંત તર્હિ ભવતી એતદ વ્યાખ્યાસ્યામિ
હંત કહે અત્યંત પ્રેમથી કહેવામાં આવ્યું કે ભવતી તર્હિ એ તો વ્યાખ્યાસ્યામી, હું તને એનું વ્યાખ્યાન કરીશ. તી વ્યાચક્ષાણ તું નિધિધ્યાસસ્વયતી, અને જે વ્યાખ્યાન હું કરું એનું તું એકાગ્રતાથી શ્રવણ કર, મનન કર. ત્યાં થોડુંક જુદું હતું. એ આસ્વ, આવ મારી સામે બેસ અને સાંભળ, આવ બેસ સાંભળ. એ જ વાત કહી 644 પાન પર બીજી પાદનોતમાં મધુકાંડ, આ જ કંડિકા મધુકાંડમાં આ પ્રકારે કહેવામાં આવી હતી. સુવાચ યાજ્ઞવલ્ક્ય પ્રિયાવત અરે ન સતી પ્રિયમ ભાષસે. હે મૈત્રી, તો હંમેશા પ્રિય હતી જ, અને હવે વધારે પ્રિયનું ભાષણ કરે છે. કેમ કે યાજ્ઞવલ્ક્યને એક વિશેષ પ્રેમ જન્મ્યો. પત્ની મારો અત્યંત પ્રેમ હતો જ, પણ સાથે જ્યારે જોઈએ છે કે પત્ની તો હવે મુમુક્ષુ છે, અર્થાત એને માત્ર મોક્ષની જ ઈચ્છા છે, અને એ મોક્ષની ઈચ્છા સાથે જે પ્રકારની આવશ્યકતા હોય વૈરાગ્ય, તીવ્ર વૈરાગ્ય પણ છે. એટલે સરળ કહ્યું કે જેનાથી મને અમૃતત્વ પ્રાપ્ત થાય એ ધનને મારે શું કરવું છે? તરત ધનનો ત્યાગ કરી દો. આ વૈરાગ્ય, વિવેક વૈરાગ્ય સહિતનું મુમુક્ષત્વ ધરાવનારી મૈત્રી છે. એ જાણીને અત્યંત પ્રેમ થયો, કારણ કે મહાપુરુષો, જ્ઞાની પુરુષોને જ્ઞાનની ઈચ્છા ધરાવનારો કે સાધક મળે, જેને એ સિવાય કાંઈ જ જોઈતું નથી. બહુ દુર્લભ છે. બધાને જ્ઞાન જોતું પણ અનેક બીજી વસ્તુ પણ જોઈતી હોય, અને આ મૈત્રી સ્ત્રી છે છતાં પણ એનામાં એ પ્રકારની જરૂરિયાત પણ નથી. સામાન્ય રીતે એક આવી ઇમોશનલ, હવે આવી જાતની જરૂરિયાતો હોય જ બધાને, કોઈ પ્રકારની લાગણીના સ્તરની બધા વ્યક્તિઓ, મનુષ્યની જરૂરિયાત હોય છે. એ પરિપક્વતાને પ્રાપ્ત કરેલી છે, એ પ્રકારની પણ જરૂરિયાત નથી. તમે જાઓ છો, જઈ શકો છો, તમારો સહવાસ હોય પણ જરૂરિયાત નથી. જતાં પહેલાં આટલું કરતા જાઓ, મારા જીવનનું કલ્યાણ કરતા જાઓ. એટલે આ પ્રકારે પરિપક્વતાની પણ એક સીમા બતાવે છે. યોગ્યતાની, સાધક તરે મુક્ષુ તરીકેની યોગ્યતાની પણ એક સીમા બતાવે છે. અર્થાત આ શબ્દો દ્વારા મૈત્રીએ પોતે ઉત્તમ અધિકારી છે એ વસ્તુ જાહેર કરી. એટલા જ માટે કોઈ પ્રકારના સંકોચ વગર યાજ્ઞવલ્ક્ય એને ઉપદેશ કરવા તૈયાર થઈ ગયા. બીજી કોઈ વસ્તુ જોઈ નહીં. યાજ્ઞવલ્ક્ય જાણતા હોય પરંપરા, અને આ વૈદિક પરંપરા, હવે સ્ત્રીઓનું શું સ્થાન છે, કોનો ઉપદેશ થાય, કોનો ઉપદેશ ન થાય વગેરે. પણ અહીંયા એક અપવાદ નીકળ્યો. એ જ બતાવે છે કેટલો પ્રેમ યાજ્ઞવલ્ક્યને, આ પ્રકારનો પ્રેમ. પેલું ચાલો દુનિયાવી પ્રેમ તો હતો, હવે એક આધ્યાત્મિક પ્રેમ જન્મે એમનામાં, એક નવો સંબંધ બે વચ્ચે સ્થાપિત છે. પહેલા એક દુનિયાવી સંબંધ હતો, હવે એક આધ્યાત્મિક સંબંધ છે. એક પક્ષે વૈરાગ્ય છે, જિજ્ઞાસા છે, મુમુક્ષા છે, બીજા પક્ષે પ્રેમ છે, કરુણા છે. પ્રિયાબત અરે ન સતી પ્રિયમ ભાષસે એહી આસ્વ વ્યાખ્યાસ્યામી. પછીનું બરાબર સરખું છે. એહી આવ, આસ્વ બેસ, વ્યાખ્યાસ્યામી, હું તને વ્યાખ્યાન કરીશ. એટલે આટલા શબ્દો ત્યાં વધારાના છે. એહી આસ્વ, એ પણ અહીંયા ગ્રંથકારે એનો પણ સમાવેશ કર્યો છે.
એટલે 243માં શ્લોકમાં કહ્યું યાજ્ઞવલ્ક્ય મૈત્રીમ પ્રશંસતે. આટલી ઉદારતા પણ છે મહાપુરુષોમાં કે જોઈએ કે આ શિષ્ય છે એ પણ આ પ્રકારની યોગ્યતા ધરાવે છે. તો આનંદ છે એ પ્રશંસાના રૂપે વ્યક્ત પણ કરે છે. જેમ મહારાજાએ જોયું કે આ તો નચિકેતા ઉત્તમાધિકારી છે, વિવેક વૈરાગ્ય ધરાવનારો છે અને વાસ્તવમાં એની જે મુમુક્ષા છે, જિજ્ઞાસા છે એ પણ શુદ્ધ જિજ્ઞાસા ધરાવનારો છે. બીજા કોઈ પ્રકારનું પ્રયોજન એ ધરાવતો નથી. આવું જોઈને આનંદ થાય તો એની પ્રશંસા એટલે આટલો નાનો બાળક છે અને યમરાજા એની પ્રશંસા કરે છે. એ પ્રકારની ઉદારતા પણ દેખાય છે આપણને. હજુ પણ યાદ ન હોય કે એ જમાનામાં પતિનું સ્થાન શું હોય અને પત્નીનું સ્થાન શું હોય. આ પતિ પત્નીની પ્રશંસા કરે મોટી વસ્તુ તે વખતની વાત છે. મૈત્રેયિત વાક્યેન પ્રિય પ્રીતિર્મમ અભવત. હે મૈત્રેયી, તારા વાક્યથી કે મને અમૃતત્વના સાધનનો ઉપદેશ કરો. મારામાં અત્યંત પ્રીતિ એના વિશેષ પ્રકારનો પ્રેમ જન્મ્યો છે. દુન્યવી પ્રેમ કરતા વિશેષ પ્રકારનો પ્રેમ જન્મ્યો. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષને તે જ્ઞાનમ. શંકરાચાર્ય મહારાજ કહે કે ભાઈ તમે આ જ્ઞાની મહાપુરુષોને તમે વશમાં કરો, એનું હૃદય જીતી લો. એવું થાય ત્યારે અત્યંત પ્રેમથી ઉપદેશ કરવામાં આવે. એ પરિસ્થિતિ અહીંયા આગળ સર્જાય છે. પ્રીતિર્મમ અભવત. પ્રિયા સતી, પ્રિયા તો હતી જ. યતઃ પ્રાહ ભવતી પ્રીતિદમ વચઃ. કારણ કે મને અમૃતત્વના સાધનનો ઉપદેશ કરો. આ પ્રકાર અત્યંત આનંદ જન્માવનારું, એટલે આવા મહાપુરુષ આનાથી આનંદ થાય. કોને શરીર આનંદ થાય એવું મહત્વની વસ્તુ છે. તો આ પ્રકારની વ્યક્તિને જોઈને, આ પ્રકારનું વચન સાંભળીને આનંદ થયો. પ્રિયમ ઋતુવતી તદ્વત મમ તેવી થાનુણામ. આ પ્રકારે તું આવું પ્રિય વચન મને કહી રહી છે અને વૃતવતી ત્યાં પ્રકારે જે પ્રિય છે એનું વર્ણન કર્યું છે. મમ તેપી યથા નૃણામ. જેના માટે મને તને સર્વ મનુષ્યનો પ્રેમ છે એવું આત્મતત્વ છે એની તે પસંદગી કરી છે, એના જ્ઞાનની પસંદગી કરી છે. અર્થાત તે મહાન વિવેક દાખવ્યો છે. જોઈ શકું છું. હવે કહે ત્વમેવ જાય. હવે પ્રશંસા કરે છે, પત્નીની પ્રશંસા કરે છે ને એ રીતે કરે છે. ત્વમેવ જાયતિ ત્વત્તો જાતોસ્મ્યહમ યતઃ. આ જાય શબ્દનો બહુ વિલક્ષણ અર્થ કર્યો છે. લોકે પુત્ર રૂપેણ યતો જાયતે સા જાયતિ પ્રસિદ્ધમ. આત્માવે પુત્ર નામાસી. પિતા પોતાના પુત્રને કહે છે કે હું તારા રૂપમાં જન્મેલો છું. અર્થાત પતિ પોતે જ પત્ની દ્વારા જન્મ લે છે એવું કહેવામાં આવ્યું. જન્મ આપનારી છે, પોતાને જન્મ આપનારી પત્નીને જાયા કહેવામાં આવી. લોકે પુત્ર રૂપેણ યતો જાયતે સા જાયા. કારણ કે પતિ છે પુત્ર રૂપે જન્મે છે માટે પત્નીને જાયા કહેવામાં આવી. જન્મ આપનારી જાયા. વસ્તુ પુત્રાદય પદાર્થા તાદૃશ પ્રીતિ વિશિષ્ટ રૂપેણ જાયંતે. પુત્ર એટલે અત્યંત જેનો પ્રેમ છે એવો પદાર્થ પુત્રનો થાય છે, જેના અમારે અત્યંત પ્રેમ છે. તાદૃશી ચ ત્વમેવ અસી યતોહમ
તો કેવી રીતે ભાઈ આ પ્રિય છે, પ્રિય આ યાજ્ઞવલ્ક્યનો મૈત્રી દ્વારા જન્મ થયો. કઈ રીતે? યતહમ ત્વત્તઃ ઉક્તવિદ વચનેન કર્ણેન પ્રીતિ વિશેષ રૂપેણ જાતોસ્મિ ઇત્યર્થઃ. તે આ પ્રકારનું વચન કહ્યું કે જે અમૃતત્વનું સાધન હોય એનો ઉપદેશ કરો. એ વચનને અત્યંત આનંદ થયો છે, પ્રેમ જન્મ્યો છે. એવો પ્રેમ જન્મેલો જો હું એનો જન્મ થયો ને મૈત્રીના વાક્યથી, ના કે એક પ્રેમી આનંદ પ્રસન્ન યાજ્ઞવલ્ક્યનો જન્મ થયો. આવા મને જન્મ આપવા માટે તું જાય છે. એ પ્રકારે પ્રીતિ વિશિષ્ટ રૂપેણ જાતોસ્મિ ઇત્યર્થઃ. આમ વિશેષ પ્રસન્નતા મારા જન્મી એવા મને તે જન્મ આપ્યો માટે તું જાય છે. હવે 647 પાન પર 245 શ્લોકથી આગળ ગયા છે. જાયેતિ ત્વાદૃશી પ્રોક્તા લલનાત્મપરા ભવે ભાર્યેતિ પ્રોચ્યતે યસ્માદ ભરણીયાસનાદિભિઃ. ત્વાદૃશી લલના જાયા ઇતિ પ્રોક્તા. તારા જેવી સ્ત્રી છે ને જાયા કહેવાય. ત્વાદૃશી એક વાર ઉમેર્યો, તારા જેવી જ સ્ત્રી છે એને જ જાયા કહેવાય. જાયા ઇતિ પદેન વક્તવ્યા. તારા જેવી સ્ત્રીને જ જાયા એ શબ્દથી કહેવાય. એ શબ્દ તારા જેવી સ્ત્રી માટે જ વપરાય. લલના તું અપરા હોય. દુનિયામાં બીજી બધી જે સ્ત્રીઓ હોય છે, ભાર્યા એટલે પ્રોચ્છતે. બીજી સ્ત્રી જે સામાન્ય હોય પત્ની એને ભાર્યા કહેવાય અને જાયા કહેવાય. તો ભાર્યા કોને કહેવાય? ભરણીયા એટલે ભાર્યા. જેનું ભરણ પોષણ કરવાનું હોય એને ભાર્યા કહેવાય. જે ભરણ પોષણ કરે ને ભરતા કહેવાય. અને જેનું ભરણ પોષણ કરવાનું ભાર્યા કહેવાય. તો બીજી પત્નીઓને તો ભાર્યા કહેવાય. કેમ? યસ્માદ ભરણીયા અસનાદિભિઃ. પતિ એમનું ભરણ પોષણ કરવાનું હોય છે. અસન વસનાદિભિઃ. ખાન પાન વસ્ત્રાદિથી એનું ભરણ પોષણ કરવાનું હોય, ખુશ કરવાની હોય. એ સામાન્ય રીતે પત્ની હોય છે જે આ પ્રકારની અપેક્ષા રાખે આવો સંબંધ પતિ ધરાવતો હોય છે. એટલે પતિ પત્નીનો સામાન્ય આવો સંબંધ હોય છે જ્યાં પતિએ પત્નીનું ભરણ કરવાનું હોય. એટલે કહે છે કે ભરણ ક્લેશ દાયકત્વાદ. એટલે બીજી પત્ની છે ને એ તો પતિને ક્લેશ આપનારી છે. કંઈ ને કંઈ માંગ્યા કરતી હોય ને એની પ્રકારની જરૂરિયાતો હોય, જરૂરિયાતો પૂરી કરી એનું કામ છે. એટલે આવો એકદમ શું કહેવાય દેશી સંબંધની વાત કરવામાં આવે છે. દેશી સંબંધ હોય પતિ પત્ની વચ્ચે, જો પતિનું એક પ્રયોજન પત્નીનું બીજું પ્રયોજન, આવી જાતની કલ્પના કરવામાં આવે છે. જો કે વાસ્તવિક પ્રેમ જન્મ્યો નથી. એ મોટે ભાગે એવું થતું હોય છે. આમાં ઘણી વાર થતું મોટે ભાગે દેખાય છે કે બધું આ જીવન ચાલ્યું જાય છે. અને એવો પ્રેમ જન્મવા માટે જે પ્રકારનો પ્રયત્ન થવો જોઈએ એવો પ્રયત્ન બંને પક્ષ નહીં થતો હોય. ઉછેર દરમિયાન પણ એ પ્રકારની પ્રેમની લાગણીઓ, એક જાતીય લાગણીઓ એની સાથે જન્મતી હોય છે, પણ પ્રેમની લાગણી જે છે ને એવી જન્મી હોય કે એને જન્માવી પડે, પ્રયત્ન કરવો પડે. અને એવી કોઈ કેળવણી મળી નથી હોતી. શું કરવું? એવું બહુ કેળવણી માં આપે કે ભાઈ ત્યાં જઈને આમ કરવું તેમ કરવું એનું.
આજ્ઞાંકિત રહેવું, આ પ્રકારે સાસુ સસરાન પતિને ફરણા બધાને ખુશ કરવા, એવું બરાબર છે. એ બધી જાતની જે કેળવણી આપવામાં પ્રેમની બહુ વાત આવતી નથી. જીવનો પ્રેમ મહત્વનો છે. માત્ર સંબંધ જ નહીં, ને માત્ર સંબંધમાં એટલે ચાલો સંબંધમાં એક સંવાદિતાનો સંબંધ હોય, સારી વાત છે, બહુ ઉત્તમ વસ્તુ છે. પણ એક આ બીજું ડાયમેન્શન છે ને, એટલે મોટે ભાગે એટલે એવા સિવાયના આ સંબંધની વાત કરવામાં આવે છે કે ભાઈ પત્ની એટલે શું, તો કે ભરણ પોષણ કરવાનું, કે આ તો સંસાર માંડવાનો જ છે ને. અમુક ઉંમર એટલે સંસાર માંડવાનો છે, એટલે જે એના ભેગા કરી દીધા જન્મ અને પણ સાથે રહે, ભાઈ પીલું કામ કરે, આનું કામ કરે. એ જમાનામાં તો સંપર્ક એવો ઓછો, એટલે આવું કહે છે કે તારા એ સ્ત્રીને જાય, પત્નીને જાય કહેવાય, બીજું તને ભાર્યા કહેવાય. તો ભારે પડતી હોય છે, મારે ભાર્યા કહેવાય કે છે ભરણ ક્લેશદાયકત્વ. ભરણ પોષણ કરવું એ પ્રકારનો ક્લેશ આપનારી હોય છે, મારે ભાર્યા કહેવાય. ચાલો, એટલે આ પ્રકારની એકની નિંદા બીની સ્તુતિ માટે છે, એમ માની લઈએ. એટલે પેલું વાક્ય જે કહેવામાં આવ્યું એ વાક્ય અહીંયા કહે છે, જે મધુકાંડમાં કહ્યું હતું, જે અહીં નહોતું કહ્યું, એ આસ્વ વ્યાખ્યાસ્યામી, તે એ વાક્ય કહે છે. પછી 247 શ્લોકમાં એહિ જાયે સમીપમ મે નિષ્કામસ્યાત્મવેદિનઃ નિષ્કામપ્રિયમાત્માનં પૃચ્છન્તિ પ્રીતિકારિણે. તસ્માદ હે જાય, એ કારણથી હે જાયા, ભાઈને જાયા કેને બોલાવે છે? સમીપમ મેં નિષ્કામસ્ય આત્મવેદિન સમીપમ એહી, તમારી સમીપ આ બધું પણ નહીં થતું હોય ને જમાનામાં. અને વર્ણન પછી તો વ્યવહારની અંદર આવી જાતની તક ના, એ તો મોટું સંયુક્ત કુટુંબ હોય ને તેથી સ્ત્રીઓને એટલે પતિ પત્નીને સાથે બેસવાનો કે વાતચીત કરવાનો દિવસ સમય મળે જ નહીં. એટલે તું આવો બેસ. એહી જાય, કોઈ દડો આવીને બેઠી હોય અને આવું ભરણ પોષણ એ સિવાયની વાતો થતી હોય, એવું ઓછું બનતું હશે. મેં નિષ્કામસ્ય આત્મવેદીના સમીપમાં એહી, હું કોણ છું? આત્મવેદી છું, આત્મજ્ઞાની છું, નિષ્કામ છું. કે આત્મા નિષ્કામ છે, માટે આત્માનું જ્ઞાન ધરાવવા નિષ્કામ હોય, સ્વાભાવિક છે. આ કિસ્સામાં જે જાણવાનું છે ને બનવાનું છે. અનાત્મા એટલે કે આત્મા સિવાયના દુનિયાના જે વિષયો છે એમને જાણવાનું અને બનવાનું એક નથી આવતું. વૃક્ષને જાણો, વૃક્ષને બનવાનું નથી આવતું. પણ આત્માને જાણો, આત્મા બનવાનું હોય છે. એટલા જ માટે આત્મા જેવા ગુણો કેળવવાના હોય છે, તો જ એ આત્મા જાણવું, બનવું, રહેવું, હોવું. તો આત્મા નિષ્કામ છે. ભગવાન નિષ્કામ કર્મ ઉપદેશ કરે છે, કારણ કે એને જાણવાનું છે આત્મા નિષ્કામ છે. જેની ઉપાસના થઈ રહી છે, જેને જાણવાનું છે આત્મા નિષ્કામ છે, તો કે આત્મવેદ નિષ્કામસ્ય મેં આત્મવેદિન, હું આત્મજ્ઞાની છું, નિષ્કામ છું, એની સમીપ. એટલે હવે સંકોચ ના લાગે. નિષ્કામ પ્રિયમાત્માન પૃચ્છન્તિ પ્રીતિકારિણી. તું પ્રીતિકારિણી કેમ છે? તું પ્રીતિ જન્માવનારી કેમ છે? પૃચ્છન્તિ કે શેની પૃચ્છા કરે છે? નિષ્કામ પ્રિયમાત્માનમ, તને પણ નિષ્કામ આત્મા પ્રિય છે. એમ નિષ્કામ આત્માનો પ્રેમ ધરાવતી તું અને એ પ્રકારનો પ્રશ્ન કરે, હું નિષ્કામ છું. અને નિષ્કામ આત્માનો પ્રશ્ન તેને કર્યો નિષ્કામતાથી કર્યો.
કારણ કે મને સંપત્તિમાં કોઈ રસ નથી, એટલે કે દોની વસ્તુમાં રસ ને એમ કરીને કામના, જેનો અર્થ સામાન્ય રીતે વિષય ભોગ થતો હોય, આત્મતૃપ્તિ થતો હોય, ચાલો સેલ્ફ ગ્રેટિફિકેશન, આત્મતૃપ્તિ, એવી કામનાનું રાહિત્ય મૈત્રીએ પ્રદર્શિત કર્યું છે. તને તું પણ નિષ્કામ છે, તને નિષ્કામ આત્મા પ્રેમ છે, એવું નિષ્કામ આત્મવેદી હું છું. એટલા માટે આ વિશેષ પ્રીતિ જન્મી. નિષ્કામસ્ય નિષ્કામત્વેન સદૃશી, હું નિષ્કામ છું, તું પણ મારા સમાન નિષ્કામતાનું પ્રદર્શન કર્યું કે પ્રગટ કર્યું તારી નિષ્કામતા. આત્મા પુચ્છંતી સતી, એટલે મૈત્રી માત્ર આત્માની પૃચ્છાગ્રહ જેટલું નહીં, આત્મા નિષ્કામ છે અને મૈત્રી એ પ્રકારની નિષ્કામ છે. આમ નિષ્કામ આત્માની પૃચ્છા કરનારી મૈત્રી નિષ્કામ છે. તેથી યાજ્ઞવલ્ક્ય જે આત્મવેદ નિષ્કામ છે એને વિશેષ પ્રેમ થયો ને. આત્મા નિષ્કામ છે, આ યાજ્ઞવલ્ક્ય પણ નિષ્કામ આત્મવેદી છે, અને મૈત્રીએ પણ નિષ્કામ આત્માના જ્ઞાનની પૃચ્છા કરી. એટલે પછીના શ્લોકમાં ગયા છે, આશ્રમે પુરત શુભ્રો યથા પૂર્વમશંકિતા ભવત્યા ભવે લજ્જા સ્ત્રીણામ યાસ્તિ નિસર્ગતઃ. આશ્રમે પુરુત શુભ્રુ, શુભ્રુ સંબોધન છે. શુભ્રુ, શુભ્રુ એટલે ભ્રમર, સુંદર ભ્રમર ધરાવનારી, એ પ્રકારે એની સુંદરતાનું વર્ણન કરે છે. હે સુંદર ભ્રમર ધરાવનારી સુંદરી, આશ્રમે પૂર્વમાં, જ્યારે ગૃહસ્થ આશ્રમમાં પહેલા પુરત યથા પૂર્વમ અશંકિતા ભવત્યા મા ભવે લજ્જા, પહેલાં તો અત્યંત લજ્જા ધરાવનારી હતી અને માટે મારી સમક્ષ આવીને બેસતી ન હતી, કારણ કે બહુ સંકોચ થતો હતો. યા ચ લજ્જા સ્ત્રીણામ નિસર્ગત સ્વભાવત પ્રસિદ્ધા. આમ લજ્જા એ સ્ત્રીનો સ્વભાવ છે. લજ્જાને કારણે પોતાના પતિ સમક્ષ આવીને બેસતા પણ સંકોચ થાય. એટલા જ માટે પૂર્વકાળની અંદર તો તું મારી સમક્ષ આવીને બેસતી ન હતી, લજ્જાને કારણે, સ્વાભાવિક લજ્જાને કારણે. પણ હવે તારે લજ્જાનો ત્યાગ કરવો પડશે, કારણ કે તે હવે ઉપદેશની માગણી કરી છે. ઉપદેશ પ્રાપ્ત કરવા માટે મારી સમક્ષ બેસવું પડે. વિરુદ્ધ નહીં, પરંતુ બેસીને આંખો નીચી રાખીને બેસો એવું પણ નહીં ચાલે. કદાચ કોઈ સામે બેસે તો પણ લજ્જાને કારણે આંખો તો નીચી હોય, સામે જુએ નહીં, એ પણ ન ચાલે, કારણ કે અત્યારે સામે જોવું પડશે. અને તે રીતે એકાગ્રતા હતી, કારણ કે આ માત્ર સાંભળવાનું જોવાનું પણ છે. આમ ગુરુજીના દર્શન થાય, એમના ચહેરા પરના ભાવ પણ જણાય, એ દ્વારા એમનો શું પ્રયોજન, એનો શું આશય છે કે તાત્પર્ય પણ જોવાનું હોય ને. એ માત્ર વાક્યો સાંભળવાના છે એવું નહીં, પણ વાક્યનું તાત્પર્ય શું છે. તાત્પર્ય એટલે શું? તો વક્તા જે છે એ કયા પ્રકારના અર્થને ખ્યાલમાં રાખીને આ શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. કારણ કે જે અર્થમાં વક્તા દ્વારા શબ્દનો પ્રયોગ થયો હોય એ અર્થમાં શ્રોતા ગ્રહણ કરે ત્યારે જ વાસ્તવમાં આ ઉપદેશ અસરકારક બને, કે સંવાદ અસરકારક બને. તેથી હવે પ્રકારનો જે સંબંધ જુદો છે. હવે આ પતિ પત્નીનો સંબંધ નથી, હવે ગુરુ શિષ્યનો સંબંધ છે.
અને માટે હવે પત્ની તરીકે લજ્જા છોડી દે અને શિષ્યા તરીકેની મુક્તતા પ્રાપ્ત કર. હવે તું એ પ્રકારની મનસ્થિતિ ધરાવી શકે અને આ ઉપદેશને શ્રવણ કરીને ગ્રહણ કરીને એનાથી લાભાન્વિત થવા માટે જે પ્રકારની માનસિક સ્થિતિ જોઈએ એ પ્રકારની માનસિક સ્થિતિ પ્રાપ્ત કર. એટલે આપણે એક ગુરુનું કાર્ય છે. તદ્યાદભીતિમ સહસા મહાત્માએ અભીતિ અર્થાત નિર્ભયતા પ્રદાન કરવી જોઈએ. તું યાજ્ઞવલ્ક્ય નિર્ભયતા પ્રદાન કરે છે, તું લજ્જા ના રાખી શકે. અર્થાત તારા વર્તનનું હવે પહેલાની જેમ અર્થઘટન કરાવવું નહીં આવે. ગૃહસ્થાશ્રમમાં જો આ પ્રકારનું વર્તન કર્યું હોય તો એક પ્રકારનું અર્થઘટન કરવામાં આવે. હવે ગૃહસ્થાશ્રમ નથી તો સંન્યાસાશ્રમ છે. મૈત્રીએ આ ધનનો ત્યાગ કરીને કર્મનો ત્યાગ કરીને માનસિક રીતે સંન્યાસ લઈ લીધો છે. એટલે ભલે મૈત્રેયી રૂપથી સંન્યાસી ન હોય પણ મનથી સંન્યાસી છે. એટલે હવે એમનો સંબંધ પતિ પત્નીનો સંબંધ નથી. આ સંબંધમાં પરિવર્તન થયું અને હવે ગુરુ શિષ્યનો સંબંધ સ્થાપિત થયો. એને કારણે જે પ્રકારની વૃત્તિ હવે અને મનસ્થિતિ મૈત્રી હોવી જોઈએ એ કેવી હોવી જોઈએ એ યાજ્ઞવલ્ક્ય કહે છે. પૂરતઃ સમીપમ એહી મારી સમક્ષ આવીને બેસ. યા ચ લજ્જા સ્ત્રીણામ નિસર્ગત સ્વભાવતા પ્રસિદ્ધા. સ્ત્રીઓમાં સ્વભાવથી જે લજ્જા હોય તા માં કરું. લજ્જા હોય હું સ્વીકારું છું, હવે એ લજ્જા કરીશ નહીં. અર્થાત એ પ્રકાર હવે આપણો સંબંધ લજ્જાવાળો ના હોવો જોઈએ. લજ્જા લઈને શિષ્ય ગુરુ સમક્ષ બેસે તો એ કમ્યુનિકેશન સંવાદ છે એ પોતાનું કામ ન કરે. એટલે મુક્ત મનથી બેસવાનું. આશ્રમે પુરત શુભ્રુ યથાપૂર્વમ અશંક્યતા ભવત્યા યથાપૂર્વમ પહેલાની જેમ શંકા વગર ભવત્યામાં ભવે લજ્જા. હવે તારામાં કોઈ લજ્જા ન હોવી જોઈએ જે સ્ત્રીઓમાં સ્વાભાવિક હોય છે. ઉપદેશ પ્રતિજ્ઞા. હવે ઉપદેશ કરવાની પ્રતિજ્ઞા કરે છે. હંતયતિ હંત જાયે પ્રિયે તુભ્યમ વ્યાખ્યાસ્યામ્યમૃતમ યત્તત ત્વયા પૃષ્ટમ મમ ત્વમ હિ વીક્ષમાણા મુખાંબુજમ સાવધાનમનાસ્તદ્વત દત્તકર્ણાવધારય. હંત જાય. હવે જાયા કહીને એને સંબોધે છે. હંત હંત હર્ષે, અત્યંત પ્રેમથી હર્ષથી આનંદથી હે જાય. પ્રિય તુભ્યમ વ્યાખ્યાસામી અમૃતમ હિ તત તત અમૃતમ ત્વત્પૃષ્ટમ અમૃતમ અમૃત સાધનમ ભક્ષ્યામી. અમૃતનો અર્થ કરવો જોઈએ અમૃત સાધનમ કે અમૃતત્વ સાધનમ. કારણ કે ભગવાન જે જાણે તે મને કહો. અમૃત સાધન અમૃતત્વનું સાધન જે આપ જાણો છો મને કહો. તો તે જે પૂછ્યું છે ભક્ષ્યામી એટલે કે સ્વીકાર કરવામાં આવ્યો. આ પ્રકારે ગુરુએ શિષ્યનો સ્વીકાર કર્યો. આપણે માત્ર પ્રશ્ન પૂછીએ એટલું પર્યાપ્ત નથી, પરંતુ આપણા પ્રશ્ન ઉત્તર હોવા છે એને પછી ઉત્તર આપ્યો એ બહુ મોટી વસ્તુ છે. અર્થાત
એ ગુરુ મહાન કૃપા કરે છે જ્યારે આપણા પ્રશ્ન ઉત્તર મળે છે, એટલે કે આપણો પણ સ્વીકાર થયો. પ્રશ્ન ઉત્તર દ્વારા પ્રશ્નો સ્વીકાર થયો, એ દ્વારા પ્રશ્ન કરનારનો સ્વીકાર થયો. એ રીતે એના પર કૃપા કરવામાં આવી. અહમ ત્વત્પૃષ્ટમ અમૃત સાધન વક્ષ્યામી. તેની પૃચ્છા કરી છે એ અમૃત સાધન હું જરૂર તને કહીશ. તારા પક્ષે શું કરવાનું છે? ત્વમી વીક્ષમાણા મુખાંબુજમ વીક્ષમાણા. તું હે મારા મુખ કમળને જો, બહાર તો જોવાય જ નહીં, આવું સામે નજર તો થાય જ નહીં. એટલે સંકોચ કોને કહેવાય? એ પ્રકારની સ્થિતિ હજી ઘણી પ્રવર્તમાન હશે. અત્યારે ઘણી ગામમાં ને બીજે બધે પણ હજી આવું હશે જ પ્રવર્તમાન. પણ ક્યાં તો ડરથી, મોટે ભાગે તો ડર લાગતો હોય, પણ નહીં તો લજ્જાથી આ પ્રકાર થાય. તો સ્ત્રીમાં જે લજ્જા છે એ પ્રકાર એને કારણે રીતે વર્તે છે. તો આમ ચક્ષુ શ્રોત્રે મનસ્ય પ્રણિધાય, એટલે વીક્ષમાણા મુખામાં પહેલાં તો ચક્ષુથી મારા તરફ જોતો. સાવધાન મનની સાવધાની. દત્ત કર્ણ, અને જેણે પોતાનો કર્ણ દત્ત કર્યો છે, અર્થાત તું હવે સાવધાની સાંભળ. એટલે કહે છે ટીકાકાર કે ત્વમ તું ચક્ષુ શ્રોત્રે મનસ્ય પ્રણિધાય. ચક્ષુથી મારી તરફ જોતી હોય, શ્રોત્રથી મારા શબ્દો સાંભળતી હોય, મનથી એને સમજતી હોય, એના પર ચિંતન કરતી હોય, ધ્યાન કરતી હોય, સમજતી હોય. એટલે કે સમગ્ર વ્યક્તિત્વ જે છે, ભદ્રમ કર્ણે ભી શૂયામ દેવા ભદ્રમ પશ્યેમ અક્ષભિર વિજેત્રાહ. આ ગુરુ શિષ્યના સંબંધમાં મુખ્યત્વે શ્રોત્ર અને ચક્ષુ. શ્રોત્રથી સાંભળવાનું છે, ચક્ષુથી રૂપનું દર્શન કરવાનું છે. એ કહે છે એ પ્રકાર કર. તો ચક્ષુ શ્રોત્રે મનશ્ચ પ્રણિધાય મદુક્તમ અવધાય ઇત્યર્થ. પ્રણિધાય એટલે એકાગ્ર કરે. તારા ચક્ષુને, શ્રોત્રને અને તારા મનને પણ એકાગ્ર કરીને હવે મારું વચન સાંભળ. એટલે પહેલામાં એવું કહેવામાં આવ્યું કે એ આસ્વ વ્યાખ્યાસ્યામિ તે વ્યાચક્ષણ નિર્ધ્યાસસ્વ એથી. એનો અહીંયા આ પ્રકારે અનુવાદ કરવામાં આવ્યો. કહે છે ટીકા અત્ર ઇદમ બોધ્યમ યા યાજ્ઞવલ્ક્ય કાંડે પંચમી કંડિકા સા મધુકાંડે ચતુર્થી હતી. ટૂંકમાં અહીં એક કંડિકા પહેલાં છે જ્યાં મૈત્રેયી કાત્યાયની બે પત્નીઓનું વરણ થયું, એ કંડિકા અહીંયા વધારાની છે. બાકીની કંડિકાઓ લગભગ સમાન છે, જરા તરા ફેર સાથે. એટલે ટીકાકાર આપણે માત્ર યાદ દેવડાવે છે કે ભલે આ કંડિકા પાંચમી કહેવાતી હોય અહીંયા આગળ યાજ્ઞવલ્ક્ય કાંડમાં, પણ બધું કાંડ હોય ચોથી કંડિકા એ જ આ કંડિકા છે. એટલે ચોથીને ચોથી એની તુલના નહીં કરવાની, પણ આ પાંચમી છે એને ચોથીની સાથે તુલના કરવાની. દરેક વખતે આવે કે એક કંડિકાનો ફેર રહેવાનો સંખ્યામાં. અથવા ષષ્ઠી, હવે એટલા માટે પેલી પાંચમી વાત છઠ્ઠી છે, ત્યાં આગળ પાંચમી. છઠ્ઠી કંડિકા તો એકદમ લાંબી છે, બહુ મોટી. એટલે કહે છે અથ ષષ્ઠીમ નવત્યા શ્લોક વ્યાકુર્વન. આ છઠ્ઠી કંડિકા છે ને 90 શ્લોકમાં એની વ્યાખ્યા કરે છે. તત્ર આત્મનિયમ ચિત્તિકાગ્રે કર્તવ્યતા બોધનાય. પહેલા શું કરે છે?
ઉપદેશ આપતા પહેલા આત્મેવ ચિત્તૈકાગ્ર કર્તવ્યતા બોધનાય, આત્મામાં ચિત્તની એકાગ્રતા કર્તવ્ય કરવી જોઈએ. ટૂંકમાં આ ઉપદેશ પ્રાપ્ત કરતા પહેલા આત્માનો ઉપદેશ પ્રાપ્ત થાય એ પહેલા આત્મામાં ચિત્તની એકાગ્રતા થવી જોઈએ. તો જ પછી આત્માના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે એ બરાબર એ સ્પષ્ટ થાય. ચિત્ત બહિર્મુખ હોય અને આત્મા તત્વનું નિરૂપણ કરવામાં આવે તો ચિત્તમાં કોઈ રીતે પ્રવેશ ના કરે, સ્થિર થાય નહીં, ગ્રહણ થાય નહીં. એટલા માટે પહેલાં યાજ્ઞવલ્ક્ય ઉપદેશ કરે છે જે ચિત્ત છે આત્મ કેન્દ્રિત થાય. તત્ર આત્મૈવ ચિત્તૈકાગ્રે કર્તવ્ય બોધને આત્મન પરમાનંદ રૂપતામ બોધ ક્રિયતે. બોધું વાચ એટલે પહેલા આત્મા પરમાનંદ છે એ બોધ કરે છે યાજ્ઞવલ્ક્ય કે જે માણસ ઈચ્છતો માત્ર પરમાનંદ જ ઈચ્છે છે અને જે પરમાનંદની ઈચ્છા કરવામાં આવે છે આત્મા છે, તું જ છે. માટે પરમાનંદ માટે હવે બીજે ત્રીજે કોઈ ફાંફા મારવા છોડી દો. એટલે ટૂંકમાં મનને આત્મ કેન્દ્રિત કરવા માટે આ બોધ આપવામાં આવે છે. મનમાં વૈરાગ્ય જન્માવા માટે. આમ મૈત્રીને કદાચ આ બોધની જરૂર નથી, એને તો વૈરાગ્યનું પ્રદર્શન કર્યું જ છે. એને માત્ર આ આત્માને જાણવાની ઈચ્છા કરી, છતાંય પણ મૈત્રીને નિમિત્ત બનાવીને, કારણ કે સર્વ સાધકોનો ઉપદેશ કરવામાં આવે છે માટે માત્ર મૈત્રીને જ નહીં પરંતુ સર્વ સાધકોને આવશ્યક છે એ અંતર્મુખતા, મનની અંતર્મુખતાના સાધનનો પહેલો ઉપદેશ કરવામાં આવે છે. અને કઈ રીતે કરે છે? આત્મને પરમાનંદ રૂપતા બોધકસ્ય, આત્માની પરમાનંદ રૂપતા કે આત્મા પરમાનંદ રૂપ છે એવું બોધ કરનારું સર્વમ પ્રિયમ ભવતેતિ અંતભાગસ્ય અર્થમાં. તો આટલી મોટી કંડિકાને પહેલાં બે વિભાગમાં વહેંચી નાખી. આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, ત્યાં સુધીની જે કંડિકાનો અંશ છે એ આત્મા પરમાનંદ રૂપ છે એવો બોધ કરનારો અંશ છે. એને પહેલા ગ્રંથકાર સમજાવે છે 24 શ્લોકે. તો 24 શ્લોકમાં પહેલા આ અંશ સમજાવે છે. આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, કે આત્માની કામનાને કારણે પ્રિય છે. એટલે આત્મા એક વાસ્તવમાં કામનાનો વિષય છે, અથવા બધી કામનાઓની પાછળ એક આત્માની જ કામના છે. અને વિષય જ્યારે કામનાનો વિષય ક્યારે બને? જ્યારે એ સુખ આપતો હોય ત્યારે. અને માટે વાસ્તવમાં આત્મા જે સુખ સ્વરૂપ છે તેનું સામાન્ય માણસ જ્ઞાન હોતું નથી. માણસ આ ઈચ્છે, પેલું ઈચ્છે, અનેક પ્રકારની વસ્તુઓની ઈચ્છા કરતો હોય, જળ ચેતન બધી વસ્તુઓની ઈચ્છા કરતો હોય, જેની પાછળ એ પ્રકારની એક સમજ હોય છે કે સુખ ત્યાંથી પ્રાપ્ત થાય છે. એટલે વેદાંતમાં કહેવું પડે છે કે સુખ ભલે ત્યાંથી પ્રાપ્ત થતું જણાય, ભ્રમ છે. વાસ્તવમાં સુખનું એક જ ઉદ્ભવ સ્થાન છે અને છે આત્મા, કારણ કે આત્મા આનંદ સ્વરૂપ છે. એ બોધ આપવા માટે આ કંડિકાનો પહેલો અંશ છે જે અહીંયા ગ્રંથકાર 24 શ્લોકોમાં સમજાવે છે. તો કંડિકા આપી છે 616 પાન પર પાદનોદમાં. સહોવાચ નવારે પત્યુઃ કામાય પતિઃ પ્રિયો ભવતિ
आत्मनस्तु कामाय पतिः प्रियो भवति न वा अरे जायायै कामाय जाया प्रिया भवति आत्मनस्तु कामाय जाया प्रिया भवति न वा अरे पुत्राणां कामाय पुत्राः प्रिया भवन्ति आत्मनस्तु कामाय पुत्राः प्रिया भवन्ति न वा अरे वित्तस्य कामाय वित्तं प्रियं भवति आत्मनस्तु कामाय वित्तं प्रियं भवति न वा अरे पशूनां कामाय पशवः प्रिया भवन्ति आत्मनस्तु कामाय पशवः प्रिया भवन्ति न वा अरे ब्रह्मणः कामाय ब्रह्मप्रियं भवति आत्मनस्तु कामाय ब्रह्मप्रियं भवति न वा अरे क्षत्रस्य कामाय क्षत्रं प्रियं भवति आत्मनस्तु कामाय क्षत्रं प्रियं भवति न वा अरे लोकानां कामाय लोकाः प्रिया भवन्ति आत्मनस्तु कामाय लोकाः प्रिया भवन्ति न वा अरे देवानां कामाय देवाः प्रिया भवन्ति आत्मनस्तु कामाय देवाः प्रिया भवन्ति न वा अरे भूतानां कामाय भूतानि प्रियाणि भवन्ति न वा अरे वेदानां कामाय वेदाः प्रिया भवन्ति आत्मनस्तु कामाय वेदाः प्रिया भवन्ति न वा अरे भूतानां कामाय भूतानि प्रियाणि भवन्ति आत्मनस्तु कामाय भूतानि प्रियाणि भवन्ति न वा अरे सर्वस्य कामाय सर्वं प्रियं भवति आत्मनस्तु कामाय सर्वं प्रियं भवति। तो 90% કંડિકાનો અંશ તો આમાં આવી ગયો. એમાં 24 શ્લોકો, બાકી બધા 66 શ્લોકો છે, પછી 2 પંક્તિ માટે છે. પણ હવે તો એ 24 શ્લોકોમાં આ સમજાવે છે. નવારે પત્યુ કામાય પતિ પ્રિય ભવતી. હે મૈત્રેયી, પતિ પતિ માટે પ્રિય નથી. આત્મસ્તુ કામાય પતિ પ્રિય ભવતી. આત્મા પ્રિય છે, પોતે પ્રિય છે, પોતાની જાત પ્રિય છે. ત્યાં પંચદશીમાં વિદ્યારણ્ય સ્વામી સમજાવે છે કે પોતાની જાત પ્રિય છે. એટલે જે સમયે પોતે પોતાને જે માનતો હોય, આમ આત્મા માટે સર્વપ્રિય છે, સચ્ચિદાનંદ આત્મા માટે સર્વપ્રિય છે. એટલું પણ એ ત્યાં સુધી નહીં. મોટે ભાગે લોકોને સચ્ચિદાનંદ આત્માનું જ્ઞાન તો હોતું નથી. એ જેને પોતે આત્મા જાણતા હોય, એક તો ગૌણ આત્મા છે, બીજો મિથ્યા આત્મા છે, ત્રીજો મુખ્ય આત્મા છે. આ માણસને પુત્ર, પરિવાર, ધન સંપત્તિ વગેરે માટે જે પ્રેમ હોય છે, એને માટે બધું આપી દેવા તૈયાર થાય છે. ટૂંકમાં એનું માટે પોતાની જાન આપી દે. દેશ માટે માણસ જાન આપી દે. એવી પ્રિય વસ્તુમાં જાન આપી દેતા હોય છે લોકો.
અને ત્યારે એ વસ્તુ પ્રિય બની, એ આત્મા બની. એ ગૌણ આત્મા જાણે છે કે આત્મા નથી, અને છતાં પણ જાણે કે આત્મા હોય એટલો પ્રેમ હોય છે, એટલે એને માટે પ્રાણનો પણ ત્યાગ થાય. જેને માટે પ્રાણનો ત્યાગ કરવા તૈયાર થઈ જાય એને ગૌણ આત્મા કહેવાય. પછી આ દેહ જે ઉપાધિ છે એમાં અહંભાવ છે, મોટે ભાગે એને જ આત્મા માનવામાં આવતો હોય, એ મિથ્યા આત્મા કહેવાય. કારણ કે એ અધ્યાસનું પરિણામ છે. અને છેવટે સચ્ચિદાનંદોહમ ત્યારે મુખ્ય આત્મા. એટલે આમ તો પ્રેમ મુખ્ય આત્મા માટે જ હોય છે. એ જ મુખ્ય આત્મા માટેનો પ્રેમ આ મિથ્યા આત્મા ઉપાધિ માટે થાય. એ જ મિથ્યા આત્માનો પ્રેમ છે એ ગૌણ આત્મા માટે, કે આ જે બીજો પરિવાર વગેરે છે એ આ મિથ્યા આત્માને સુખ આપનાર છે, એ દ્વારા મુખ્ય આત્માને સુખ પ્રાપ્ત કરાવનાર છે. એ રીતે આત્માની 3 વ્યાખ્યા કરવામાં આવી પંચદશીમાં: ગૌણ આત્મા, મિથ્યા આત્મા, મુખ્ય આત્મા. એટલે જ્યારે એમ કહેવામાં આવે કે આત્મા શું કામ આવ્યા, આત્મા પ્રિય છે માટે અન્ય સર્વ પ્રિય બને છે, એમ જ્યારે કહેવામાં આવે, એ આત્માનો શું અર્થ કરવો એ વિદ્યારણ્ય સામે કોઈ દરેક રીતે આત્માનો જુદો હોઈ શકે. મોટે ભાગે સચ્ચિદાનંદ આત્મા એવો અર્થ થતો નથી આવતો કે એનું જ્ઞાન નથી આવતું. મોટે ભાગે મિથ્યા આત્માને જ આત્મા કહેવામાં આવે છે, પણ ઘણી વાર ગૌણ આત્માને આત્મા કહેવામાં આવે છે. એટલે એક પછી એક બધી વસ્તુઓ ગણાવી: પતિ, પત્ની, પુત્ર, સંપત્તિ, બ્રાહ્મણ, ક્ષત્રિય, લોક, દેવ, વેદ, લોક, આ બધું ગણવામાં, ભૂતો, આ બધું જ ગણવામાં આવ્યું. કારણ કે આ બધા માટે પ્રેમ હોય છે. આ બધા આપણા જીવનમાં સંકળાયેલા હોય છે, આપણો ઉપકાર કરનારા હોય છે. અને માટે પ્રેમ હોય જે આપણો ઉપકારક હોય એનો પ્રેમ હોય. ઉપકાર માટે પ્રેમ છે એટલે કે ઉપકારક માટે પ્રેમ છે. ઉપકાર માટે પ્રેમ છે કારણ કે મારો ઉપકાર થાય ત્યારે મને સ્વીકૃત થયાનો આનંદ થાય. આત્મ સ્વીકારને જન્મતો હોય છે, આત્મ સ્વસ્થતા જન્મતી હોય છે, એક પ્રસન્ન આત્મા જન્મતો હોય છે. એટલે પૂજ્ય સ્વામીજીના શબ્દો કહીએ તો લવ ઇઝ ફોર ધ પ્લીઝડ સેલ્ફ. પ્રસન્ન આત્મા માટે પ્રેમ છે. જે કશું એ પ્રસન્ન આત્માને જન્માવે એની જન્મ તો નથી ને. આમ તો આનંદ આત્માનું સ્વરૂપ છે, પરંતુ કમનસીબે આત્મા એ પ્રકારે વ્યક્ત થતો નથી. ભૂતોમાં બધામાં ગૂઢ છે આત્મા. એ સર્વેશ ભૂત જ ગૂઢોત્માન પ્રકાશતે. પ્રાણી માત્રમાં આનંદ સ્વરૂપ આત્મા જ છે, પ્રકાશતે એ પ્રકારે પ્રકાશિત થતો નથી. એટલું દુઃખી હોય એ પ્રકારે પ્રકાશિત થાય છે. અવિદ્યાને કારણે જે અધ્યારોપ થાય છે, કારણ કે જે અંદર ગ્રંથિઓ જન્મે છે, હું મર્ત્ય છું, અલ્પ છું, અજ્ઞાની છું, અસહાય છું, તો ઉપાધિમાં અહંભાવ આ પ્રકારની ગ્રંથિઓ સતત જન્મતી હોય, એનાથી માણસ પીડાતો હોય, દુઃખી જ હોય બિચારો. મનુષ્ય સ્વભાવથી દુઃખી છે. એટલે કંઈક થાય, કંઈક અનુભવ થાય, જેને કારણે આ દુઃખની જે સતત એક વિચારધારા હોય છે એ ક્ષણભર માટે દૂર થઈ જાય. આ દુઃખનું એક વાદળ સતત છવાયેલું હોય છે, એ ક્ષણભર દૂર થાય તો અંદરથી આત્મા સૂર્ય પ્રકાશ ક્ષણભર માટે, અને તેથી મને અહીં ઝાંખી થાય. પ્રસન્ન બનો, પ્રસન્ન આત્મા. અર્થાત જે દુઃખનું વાદળ છે ક્ષણભર હટી ગયું. હવે દર વખતે કેટલું હટ્યું? વાદળ તો ઘણા જાડા ઠીક હોય છે, ટૂંકમાં એના ઘણા બધા સ્તરો હોય છે. એ જ્યારે કે થોડી થોડી ઝાંખી થાય, ક્યારેક હંમેશા સમાન સુખ ના મળે. એ દુઃખના વાદળના સ્તરોમાંથી કેટલા સ્તરો હટી ગયા,
અને એ રીતે કેટલે અંશે આનંદનો સૂર્ય પ્રકાશિત થયો એ પરથી આપણને આનંદ થાય. કેવું નસીબ છે વગેરે ટૂંકમાં કર્મ કામ કરતું હોય છે. એને સંજોગો બધા ગોઠવાય ને આ પ્રકારે પેલા વાદળ હટે ક્ષણભર મને એની ઝાંખી થાય. એટલે મૂળ તો દુઃખનું વાદળ હટે ત્યારે આનંદ સ્વરૂપ આત્માની ઝાંખી થાય ત્યારે આપણને પ્રસન્ન આત્માનો અનુભવ થાય. એનું કોઈ નિમિત્ત બને. દુનિયા તો નિમિત્ત છે, પણ એ નિમિત્ત કેમ બને? કારણ કે એ પ્રકારના સંબંધો સ્થાપિત થયા છે. એટલે કોઈ ત્રાહિત વસ્તુ નિમિત્ત ના બને. કોઈને જોયું ને મને કશું થાય નહીં, પણ મારા મિત્રને જોયું તો કંઈક થાય, કારણ કે એ નિમિત્ત બને. એ પ્રકારના સંબંધ જન્મેલા છે. એટલે સંબંધિત વસ્તુઓનો અહીંયા આગળ નિર્દેશ કરવામાં આવે, વર્ણન કરવામાં આવે. એમાં સૌથી વધારે જે સંબંધિત હોય ગાઢ સંબંધનો પહેલાં નિર્દેશ કરવામાં આવે. ધીમે 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 પછી જેમ જેમ સંબંધની ગાઢતા ઓછી થતી જાય એ પ્રકારનો ક્રમ અહીંયા દેખાડવામાં આવ્યો. હું તો ઉલટું હોવું જોઈએ, પણ આ પ્રકારે ક્રમ કર પહેલાં પણ કે પહેલાં એ જ યાદ આવે ને તમને. સૌથી પ્રિય હોય પહેલાં યાદ આવે, પછી પેલું હાલા પેલો એ છે ને પેલો એમ કરતાં કરતાં ઓછામાં ઓછું પ્રિય છે એનો છેલ્લે નિર્દેશ કરવામાં આવ્યો. સૌથી વધુ પ્રિય છે એનો પહેલાં નિર્દેશ કરવામાં આવ્યો. એ પ્રકારનો ક્રમ છે અહીંયા આપોઆપ જ થઈ ગયો છે. આ બધા પ્રિય છે કારણ કે ઉપકારક છે. એ બધું વર્ણન કરશે, સમજાવશે આપણને. એ ઉપકારક છે એટલે મારું પેલું દુઃખનું વાદળ છે. દુઃખ તો આત્મા સ્વીકારનું જ છે. મોટે ભાગે હું આથી દુઃખી હોઉં છું. મારા વિશે અનેક ગ્રંથિઓ ધરાવતો હોઉં છું. અલ્પતાની, તુચ્છતાની, અસહાયતાની, એને કે અનેક જરૂરિયાતો ધરાવનારા હોઉં એટલે દુઃખી છું. આવું એવું કશું બને કે ક્ષણમાં એ વસ્તુ દૂર થાય, એ ગ્રંથિ દૂર થાય, અસહાયતા દૂર થાય, એમને જન્મેલું પોતાનો અસ્વીકારનો દુઃખ દૂર થાય, તો પોતાનો સ્વીકાર થાય ત્યારે સુખ થાય. કોઈક મને મારો સ્વીકાર કરાવો નિમિત્તભૂત બને. કેમ છે થોડું સરસ સ્વામી પ્રવચન થયું એટલે આમ સ્વીકાર થાય, એનો ઉપકાર. આ પ્રકારે દુનિયા જો ઉપકાર કરે અને મારામાં આત્મ સ્વીકારની લાગણી જન્માવે, પછી એને આત્મ ગૌરવ કેવું હોય એ અહંકારના સ્તરે છે. ગૌરવ તો સફળતાનો અનુભવ થાય. લાગણીના સ્તરે હોય, જાત જાતના સ્તરે આપણો આવી રીતે આત્માનો સ્વીકાર થાય કે આત્માનો અનુભવ થાય ત્યારે સુખ જન્મે. સુખનું એક જ કારણ છે આ આત્મસ્વીકાર, પ્રસન્ન આત્મા. એનો નિમિત્ત અનેક બધા બને એટલે એ બધા અનેકનું વર્ણન કરવામાં આવ્યું કે અનેક બધા પ્રિય છે, કારણ પ્રસન્ન આત્મા પ્રિય છે. કોઈ વસ્તુ સ્વયં પોતાને કારણે પ્રિય નથી, પરંતુ એ પ્રસન્ન આત્માના આવિર્ભાવમાં નિમિત્ત બને છે અને માટે પ્રિય છે. એવો વિવેક મારામાં નથી કે આ તો પ્રસન્ન આત્મા જન્મવા માટે પ્રિય, મને પ્રસન્ન આત્મા પ્રિય છે અને માટે એના નિમિત્તે એવો વિવેક મારામાં હોય તો પછી હું પ્રસન્નતા માટે બીજે ફાંફાને મારું. અત્યારે મારું છું કે ત્યાંથી મળે છે. આ બધું સમજાવશે યાજ્ઞવલ્ક્ય ઋષિ. પણ એટલે આ પ્રકારે સ્વામીજી કે ભાઈ કંઈ નો ગ્લોસિંગ ઓવર, એક જ વાક્ય કહ્યું તો ચાલે. આત્મસ્વ કામાય સર્વમ પ્રિયમ ભવતી, નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, સર્વની કામના સર્વપ્રિય. એ તો ચાલ્યું હોત. એ વાક્ય છેલ્લે કહે છે સર્વ એટલે શું શું આવે એમાં? પતિ અને પત્ની અને પુત્ર અને સંપત્તિ અને ઘર બાર બધું જ, અને બ્રાહ્મણ, ક્ષત્રિય, લોક, દેવ, વેદ વગેરે આ બધાનું વિગતવાર વર્ણન કરે છે. જે સર્વનો શું અર્થ થાય? તો એ સર્વનું તો વર્ણન ના થાય, છતાંય પણ બધી અગત્યની વસ્તુનું વર્ણન કરી દે છે કે આ બધી વસ્તુઓ એમને પોતાનો પ્રિય નથી. આત્મા આનંદ સ્વરૂપ છે, એ પ્રિય છે, માટે આ પ્રિય બને છે. એ રીતે આ ઉપદેશનો પ્રારંભ થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ
पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।